એક દ્રષ્ટાંત એવું આપ્યું છે ઉરભ્રિય 7મું અધ્યાય, અને એવી વાત કરી છે કે કોઈક માંસાહારી પરિવાર હોય અને એના ઘરની બહાર બકરો બાંધેલો હોય, એના ઘરની બહાર બકરો બાંધેલો હોય. હવે ઘરે બધા મહેમાનો આવે ને એટલે રોજ જુદી જુદી રસોઈ બનતી હોય, જેટલું પણ વધે બધું બકરાને ખાવા નાખે. કોને ખાવા નાખે? બકરાને ખાવા નાખે. એટલે બકરો રોજ એમ વિચાર કરે કે આજે પણ મહેમાન આવે તો સારું ને, આજે પણ મહેમાન આવે તો સારું ને, તો આજે મને શું મળશે? ખાવા મળશે. પણ બકરો એમ વિચાર નથી કરતો કે એક દાડો મારો જ ભોગ લેવાશે. સમજી ગયા? એટલે ઇન્દ્રિયોના વિષયોને ભોગવનારો જીવ એમ નથી વિચાર કરતો એક દિવસ મારો જ ભોગ લેવાઈ જશે. શું થશે? એક દિવસ મારો જ ભોગ લેવાઈ જશે. અને જેટલા અને નહીં તો શબ્દ સારો નથી વાપરા, વિષય શબ્દ વાપરાયો છે. આખરે આગળ 20 છે. આગળ શું છે? 20 છે. તો આખરે તો એ 20માં જ પરિણામે છે. આખરે તો 20માં જ પરિણામે, ઝેર રૂપે જ પરિણામે છે. એનું કોઈ અમૃત થતું નથી. ભોગાને ભુગતા વયમેવ ભુગતા. હા, ભોગોને અમે શું ભોગવવાના? ભોગો જ અમને ભોગવી લીધા છે. એવું ભર્તૃહરિ કહે. ભર્તૃહરિ પણ આ વાત કરી કે અમે ભોગોને શું ભોગવવાના હતા, પણ ભોગોએ જ અમને ભોગવી લીધા છે. જેમ જેમ માણસ ભોગોને ભોગવતો જાય, વૈષયિક સુખોને, તેમ તેમ અનેક નવી ઉપાધિઓ ઊભી કરતો જાય. તેમ તેમ અનેક નવી ઉપાધિઓ ઊભી થતી જાય એના જીવનમાં. તમે જુઓ, દુનિયામાં આજે પણ એ દ્રષ્ટાંતો, એવા દ્રષ્ટાંતો મળે છે જે પહેલાં હતા. આજે પણ અનેક પ્રકારના રોગો ફૂટી નીકળે છે, અણધાર્યા, અણકલ્પ્યા, કોઈ પણ ઉંમરે, ગમે ત્યારે, ગમે તે રીતે. ગરબા રમતા રમતા પણ મોત આવી જાય છે. લગ્નની ચોરીમાં મોત આજે પણ આવે છે. ફરવા ગયા હોય અને ત્યાં પણ આવી જાય છે. ક્યાંય કશું બાકી રહેતું નથી. અને એટલે ભોગાને ભોગતા વયમે ભોગતા. ભોગોને આ જીવ શું ભોગવતો હતો એ ભોગો જ એને ભોગવી નાખે છે. અને એટલે એનાથી છૂટવાનું છે, એનાથી બચવાનું છે. 3 મિત્રો હતા. એ ઘરેથી મૂડી લઈને ધંધો કરવા નીકળ્યા. ઘરેથી મૂડી લઈને ધંધો કરવા નીકળે. આ દ્રષ્ટાંત આમાં આપેલું છે. હા, ઉરભ્રિય નામના 7મા અધ્યાયમાં દ્રષ્ટાંત આપ્યું છે કે 3 મિત્રો હતા ને મૂડી લઈને ધંધો કરવા નીકળ્યા. અને અમુક સમયે તેઓ પાછા આવ્યા. તેમાં એક મિત્ર જે હતો ને, એ જે લઈને ગયો તેને ગુમાવીને આવ્યો. જે મૂડી લઈને ગયો હતો ને એ પણ એની સાફ થઈ ગઈ. હવે એની ઘરમાં વેલ્યુ કેટલી થાય? બીજો હતો એ માંડ જે લઈ ગયેલો હતો ને એટલું સાચવીને પાછું લઈને આવ્યો. અને ત્રીજો હતો ને એ ઘણું બધું કમાઈને આવ્યો. બોલો, અહીંથી આપણે શું કરીને જવું છે? જે પુણ્યની મૂડી લઈને આવ્યા એ પૂરી કરીને જવું છે, કે જેટલી લઈને એટલી સાચવીને પાછી લઈ જવી છે, કે વધારે કમાઈને જવું છે? કરીએ છીએ શું? એમ બોલો ને, કમાઈને જવું છે એમ તો બધા કહે. અરે જે છે પુણ્યની મૂડી લઈને આવે એ પણ ગુમાવી રહ્યા છો.